વર્ષ 2015માં લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયેલા નડિયાદ માર્ગ અને મકાન વિભાગના લાંચિયા કર્મચારીને નડિયાદ કોર્ટે 4 વર્ષની સજા અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. મહત્વની બાબત છે કે આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર નડિયાદની માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા, જેમની કચેરીમાં બ્રિજેશ કુમાર ઠાકોરભાઈ પટેલની બીટી કન્સ્ટ્રક્શન ને રોડ અને રસ્તા બનાવવાનું કામ મળ્યું હતું. વર્ષ 2015માં કામ અપૂર્ણ થયા બાદ બીટી પટેલ કન્સ્ટ્રક્શન દ્વારા બિલની રકમ લેવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે આરોપી સિનિયર ક્લાર્ક દ્વારા કોન્ટ્રાક્ટરને તું વ્યવહારમાં રહેતો નથી તેમ કહી ₹3500ની લાંચ માગી હતી. જે લાંચ આપવા માટે ફરિયાદી ઈચ્છતા ના હોય તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને તારીખ 2 સપ્ટેમ્બર 2015ના રોજ સમગ્ર છટકું ગોઠવી એસીબીએ આ લાંચિયા ગોવિંદભાઈને ઝડપી પાડ્યા હતા. મહત્વની બાબત છે કે લાંચની રકમને પોતાનો હક ગણતા ગોવિંદભાઈને જ્યારે કોર્ટ દ્વારા સજા આપવામાં આવી ત્યારે આ સજાનું કવરેજ કરવા મીડિયાની ટીમ ત્યાં પહોંચી હતી, જ્યાં તેમના પરિવાર દ્વારા મીડિયાને વિડીયોગ્રાફી કરતા રોકવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે મીડિયાને તેનું કવરેજ કરતા રોકી શકાય નહીં, તેમ છતાં પણ આરોપીના પરિવાર જુઓ કેવી રીતે મીડિયાને તેનું કામ કરતા રોકી રહ્યા છે. નડિયાદના મહેરબાન ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસપી રાહતકર સાહેબે કરપ્શનના કેસમાં 4 વર્ષની સખત કેદની સજા કરી છે. કેસની વિગત જોવામાં આવે તો ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર, જેઓ સિનિયર ક્લાર્ક કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન નડિયાદ કચેરીમાં વર્ગ 3 તરીકે ફરજ બજાવતા હતા. તેઓએ સને 2015ની સાલમાં ફરિયાદી પાસે તેઓના બિલના નાણાંના કેશ કરાવવા માટે ₹3500ના લાંચની માંગણી કરેલી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા તેનું છટકું ગોઠવવામાં આવેલ. જે છટકાના કામે આરોપીએ ફરિયાદી પાસેથી ₹3500 લીધેલા. જે રકમ આરોપી પાસે ડિમાન્ડ, રિકવરી અને એક્સેપ્ટન્ટ કરેલા, જે રેડિંગમાં પકડાઈ આવેલ. નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે શ્રી રાહતકર સાહેબ, જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ છે, તેઓએ જે ચુકાદો આપ્યો છે, જેમાં આ કામે આક્ષેપિત આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર, જેની વિરુદ્ધ એસીબી એક્ટ હેઠળ આખો ટ્રાયલ ચાલ્યો અને આજ રોજ આ આરોપીને 4 વર્ષની સજાનો હુકમ કરેલો છે. સમાજની અંદર જે લોકો સરકારી પદ ઉપર બેઠેલા છે અને જે લાંચ લેવાનું કૃત્ય કરે છે, આ ભ્રષ્ટાચારીઓ માટે આજે જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ખૂબ જ ચેતવણીરૂપ છે. માટે આ એક સમાજની અંદર એવો દાખલો બેસશે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર કરતા રોકાશે એવું મારું સ્પષ્ટપણે માનવું છે.